નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ એટલે શું, કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એના રિલેટેડ એક એક્ઝામ્પલ લીધું હતું, જેથી તમે વધારે સારી રીતે સમજી શકો. આજે આપણે સાપેક્ષ વેગના એક ઇક્વેશનની છે વાત કરવાના છીએ. તો સાપેક્ષ વેગ સમજવા માટે ફરીથી આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. મિત્રો, ધારો કે બે પદાર્થો સૂર્યક પથ પર એક જ દિશામાં નિયમિત વેગથી ગતિ કરી રહ્યા છે. ધારો કે બે પદાર્થો સૂર્યક પથ પર એક જ દિશામાં નિયમિત વેગથી ગતિ કરી રહ્યા છે. મિત્રો, એ પદાર્થ છે એ પદાર્થ અને એક બીજો બી પદાર્થ છે. એ પદાર્થ એનું વેગ આપણે વીએ કહીએ. કોની સાપેક્ષે એનો વેગ વીએ છે? તો કે જમીનની સાપેક્ષે. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે એ પદાર્થનો વેગ વીએ છે. અને ઉદ્ગમ બિંદુથી પ્રારંભિકમાં એટલે કે શૂન્ય સમયે આ પદાર્થ છે એ ધારો કે એક્સ, આપણે એનું સ્થાન જે છે, આપણે જેમ એક્સ અક્ષ ઉપર 1, 2, 3 આવી રીતે બતાવીએ એમ એનું સ્થાન આપણે બતાવીએ. ધારો કે એક્સ એ એટ 0, એટલે શૂન્ય સમયે એ પદાર્થ આ જગ્યાએ છે. એવી રીતે બી પદાર્થ છે, બી પદાર્થ એનો જમીનની સાપેક્ષે વેગ ધારો કે વીબી છે. બી પદાર્થનું શૂન્ય સમયે સ્થાન અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. આ જે ડિસ્ટન્સ છે એ મિત્રો એક્સ એ ઓફ 0 ડિસ્ટન્સ છે, અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે એક્સ બી ઓફ એટ 0. તો તમે જોઈ શકો છો મિત્રો કે એ અને બી પદાર્થો વચ્ચે શૂન્ય સમય અથવા તો પ્રારંભમાં એ અને બી પદાર્થો છે એમની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, તેથી તમે જોઈ શકો છો કે શૂન્ય સમયે એ અને બી પદાર્થો વચ્ચે જે ડિસ્ટન્સ છે એને આપણે સંજ્ઞા આપીએ x b a, એટલે a થી b નું સ્થાનાંતર એટ 0 સમયે. તો આરામથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. મિત્રો, t બરાબર આપણે લખતા જઈએ. t બરાબર શૂન્ય સમયે એ પદાર્થનું સ્થાન બરાબર x a એટ 0. t બરાબર શૂન્ય સમયે બી પદાર્થનું સ્થાન બરાબર xb એટ 0. તેથી t બરાબર શૂન્ય સમયે પદાર્થ a થી b નું સ્થાનાંતર, પદાર્થ a થી તમે જુઓ તો b નું સ્થાનાંતર કેટલું થાય? a થી b નું સ્થાનાંતર, તો કે b નું સ્થાન માઈનસ a નું સ્થાન, b નું સ્થાન માઈનસ a નું સ્થાન. એવી રીતે હવે મિત્રો જો એ પદાર્થ દિવાલની સાપેક્ષે અથવા તો જમીનની સાપેક્ષે va જેટલા વેગથી ગતિ કરે છે, તો t સમયમાં તે કેટલું સ્થાનાંતર કરશે? તો કે વેગ ગુણ્યા સમય, એટલે કે va * t. તો t બરાબર t સમયે એ પદાર્થ ધારો કે અહીં પહોંચે છે, એટલે આ એનું સ્થાન છે. t
પદાર્થ A નું સ્થાન x a at t is equal to શું થાય તો કે x at 0 શૂન્ય સમય એનું સ્થાન વત્તા t સમયમાં એને કરેલું સ્થાનાંતર x a t સમયમાં એને કરેલું સ્થાનાંતર કેટલું થાય va ગુણ્યા t એવી જ રીતે મિત્રો t બરાબર t સમયે પદાર્થ b નું સ્થાન x b at t is equal to શૂન્ય સમયે b નું સ્થાન વત્તા t સમયમાં એને કરેલું સ્થાનાંતર એટલે dv into t રાઈટ અને આપણે આપી દઈએ સમીકરણ 1 અને આપી દઈએ સમીકરણ 2 અને આને આપી દઈએ સમીકરણ નંબર 3 તેથી મિત્રો t બરાબર t સમયે પદાર્થ a થી b નું સ્થાનાંતર a થી b નું સ્થાનાંતર એટલે x b a લખાય t a થી b નું સ્થાનાંતર ક્યાંથી a થી b નું સ્થાનાંતર એટલે b નું સ્થાન માઈનસ a નું સ્થાન b થી a નું સ્થાન લખવું સ્થાનાંતર લખવું હોય તો a નું સ્થાન માઈનસ b નું સ્થાન તો આપણે લખીએ છીએ a થી b નું સ્થાનાંતર એની સંજ્ઞા છે xb અને વંચાય a થી b નું સ્થાનાંતર તો કે b નું સ્થાન માઈનસ a નું સ્થાન b નું સ્થાન માઈનસ a નું સ્થાન સમીકરણ 2 અને 3 માંથી આ કિંમતો મૂકી આપણે સમીકરણ 2 માંથી xb નું વેલ્યુ છે xb at 0 વત્તા vb into t માઈનસ xa at 0 વત્તા va into t સાદું આપીએ તો આપણને મળશે xb at 0 માઈનસ xa at 0 વત્તા vb into t માઈનસ va into t એટલે t કોમન લઈ લે તો vb into t vb માઈનસ va into t હવે આ સમીકરણ નું મિત્રો તમે અર્થઘટન કરો સમીકરણ નંબર 4 નું તો આ સમીકરણ 4 નું અર્થઘટન કેવું થાય સમીકરણ 4 માં આ બધું જુઓ xb at 0 માઈનસ xa at 0 મતલબ શું છે શૂન્ય સમયે a થી b નું સ્થાનાંતર રાઈટ આપણે ફાઇનલ સમીકરણ 4 માં શું કર્યું છે t બરાબર t સમયે a થી b નું સ્થાનાંતર તો આપણને મળ્યું શું તો કે શૂન્ય સમયે સ્થાનાંતર વત્તા વધારામાં આટલું સ્થાનાંતર થયું આ તો શૂન્ય સમય હતું એ છે તો t બરાબર 0 થી t બરાબર t એટલે કે t જેટલા સમયમાં કેટલું સ્થાનાંતર થયું a અને b વચ્ચે a થી b પદાર્થનું સ્થાનાંતર t જેટલા સમયમાં કેટલું થયું તો કે આટલું થયું કેટલું vb va into t આમ t બરાબર 0 થી t બરાબર t એટલે કે t જેટલા સમયગાળામાં a થી b નું સ્થાનાંતર t જેટલા સમયગાળામાં a થી b નું સ્થાનાંતર vb માઈનસ va into t જેટલું થાય છે આમ તે જેટલા સમયગાળામાં a થી b નું સ્થાનાંતર vb માઈનસ va into t જેટલું થાય છે તેથી એકમ સમયમાં કેટલા સમયમાં એકમ સમયમાં થતું a થી b નું સ્થાનાંતર એકમ સમયમાં a થી b નું સ્થાનાંતર બરાબર શું થશે vb માઈનસ v આ તો t સમયમાં છે vb માઈનસ v into t એટલે t સમયમાં તો એકમ સમયમાં એટલે ભાગ્યા t તો t કેન્સલ તો એકમ સમયમાં a થી b નું સ્થાનાંતર એટલે કે પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે એટલે કે પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે વેગ અને સંજ્ઞામાં લખાય vva સંજ્ઞામાં લખાય vva v નો a ની સાપેક્ષે વેગ vb va છે
इज इक्वल टू VB माइनस VA છે રાઈટ તેવી જ રીતે તમારે તેવી જ રીતે પદાર્થ A નો B ની સાપેક્ષે વેગ મેળવવો હોય તો VAB તમને મળશે VA માઈનસ VB આમ તમે કહી શકો કે A નો B ની સાપેક્ષે વેગ અને B નો A ની સાપેક્ષે વેગ આ બંને કેવા થશે સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં થશે VAB માઈનસ VBA તમને મળશે તો આ બધું થઈ સાપેક્ષ વેગની વાત ફોર એક્ઝામ્પલ મિત્રો ધારો કે VA 5 મીટર પર સેકન્ડ છે VB 8 મીટર પર સેકન્ડ છે ફોર એક્ઝામ્પલ ધારો કે VA 5 મીટર પર સેકન્ડ છે એટલે આ 5 મીટર કાપશે 8 મીટર કાપી નાખશે એટલે દર સેકન્ડે A અને B વચ્ચેનું સ્થાનાંતર કેટલું થશે 3 મીટર પર સેકન્ડ 3 મીટર જેટલું વધતું જશે આ 3 મીટર દૂર જતો જશે એથી ખ્યાલ આવે છે દર સેકન્ડે B પદાર્થ છે એથી 3 મીટર જેટલો આગળ જતો જશે તો મિત્રો VBA B નો A ની સાપેક્ષે વેગ VB માઈનસ VA બરાબર 8 માઈનસ 5 બરાબર 3 મીટર પર સેકન્ડ થાય એટલે દર સેકન્ડે B પદાર્થ A પદાર્થથી 3 મીટર જેટલો આગળ જશે અથવા તમે VAB જેટલું VAB ફાઇન્ડ કરો તો આનું આ શું થાય VA માઈનસ VB બરાબર 5 માઈનસ 8 બરાબર માઈનસ 3 મીટર પર સેકન્ડ આનો મતલબ શું થાય કે દર સેકન્ડે A પદાર્થ B કરતા 3 મીટર જેટલો પાછળ જશે કારણ કે આ માઈનસ છે ઓલો આગળ જાય તો આ પાછળ જાય કહેવાય ને જતો નથી પાછળ પણ આની સાપેક્ષે આ પાછળ રહી જાય છે એવું કહેવાય ખ્યાલ આવે છે તો આ થયું સાપેક્ષ વેગ કેટલાક સ્પેશિયલ કિસ્સાઓ લઈએ આપણે દાખલા તરીકે મિત્રો A અને B બંનેના વેગ સરખા હોય તો શું થાય A અને B બંનેના વેગ સરખા તો કે તો એમની વચ્ચેનું સ્થાનાંતર જેટલું હશે એટલું ને એટલું જ રહેશે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં A પદાર્થ છે 10 મીટરના સ્થાને છે 10 મીટરના સ્થાને અને B પદાર્થ છે 40 મીટરના સ્થાને છે ફોર એક્ઝામ્પલ A પદાર્થ 10 મીટરના સ્થાને સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે A પદાર્થ 10 મીટરે છે B પદાર્થ 40 મીટરે છે રાઈટ હવે હું તમને કહું બંનેના વેગ સરખા છે આવો કિસ્સો આપણે લઈએ દાખલા તરીકે A નો વેગ 5 મીટર પર સેકન્ડ ને B નો વેગ 5 મીટર પર સેકન્ડ તો સ્ટાર્ટિંગમાં 0 સમયે બે વચ્ચેનું સ્થાનાંતર કેટલું A થી B નું સ્થાનાંતર તો 30 મીટર થાય 40 - 10 એટલે 30 મીટર હવે કોઈ પણ સમયે તમે જુઓ તો 30 ના 30 જ રહેશે દાખલા તરીકે પહેલી સેકન્ડે જુઓ પહેલી સેકન્ડે આ ક્યાં હશે 10 + 5 15 રહેશે આ ક્યાં હશે 45 બીજી સેકન્ડે આ ક્યાં હશે 10 + 10 એટલે 20 મીટર રહેશે આ ક્યાં હશે 50 મીટર રહેશે ત્રીજી આ 25 છે આ 55 તો કોઈ પણ સમયે તમે જુઓ A અને B વચ્ચેનું સ્થાનાંતર કેટલું રહેશે 30 નું 30 જ રહેશે એનો મતલબ A અને B વચ્ચેનું સ્થાનાંતર બદલાતું નથી તો A અને B બંને એકબીજાની સાપેક્ષે સ્થિર કહેવાય એકબીજાની સાપેક્ષે બંને સ્થિર કહેવાય આમ તો બંને જમીનની સાપેક્ષે બે ગતિ કરે છે પરંતુ બંને એક જ દિશામાં સરખા વેગથી ગતિ કરે છે તો બંનેનો સાપેક્ષ વેગ શૂન્ય થાય બંને એકબીજાની સાપેક્ષે સ્થિર કહેવાય આમના માટે આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો બનાવીએ તો કેવો થાય સ્થાન વિરુદ્ધ સમયનો જો આલેખ આપણે બનાવીએ તો કેવો થાય A પદાર્થ માટે અને B પદાર્થ માટે અહીંયા આપણે સમય લેશું અને અહીંયા આપણે સ્થાન લેશું ચલો શૂન્ય સમયે A પદાર્થ ક્યાં છે 10 મીટર પછી તે કેટલા વેગથી ગતિ કરે છે 5 મીટર પર સેકન્ડ આવે એટલે 1 સેકન્ડે ક્યાં હશે 15 2 ક્યાં હશે 20 3 ક્યાં હશે
25 છે, ચારે ક્યાં હશે 30 છે। આ રીતે એનો આલેખ છે તમને આવો સુરેખ પ્રાપ્ત થશે। આ એ પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ। એટલે બી પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બનાવો। બી પદાર્થ શૂન્ય સમયે ક્યાં છે 40 છે, 1 સેકન્ડે ક્યાં 45, 2 ક્યાં 50, 3 ક્યાં 55, 4 ક્યાં 60। આના માટેનો આલેખ તમને આવો મળશે। બંને આલેખ એકબીજાને એક્ઝેક્ટ કેવા મળશે? સમાન। કારણ કે બંનેના વેગ કેવા છે? સરખા છે, એક જ દિશામાં છે। સરખા છે ને એક જ દિશામાં, તો બંને પદાર્થના આલેખ તમને કેવા મળશે? એકબીજાને સમાન। બંનેના વેગ સરખા છે તો બંને એક જ દિશામાં પાછા છે, તો બંને એકબીજાને ક્યાંય મળશે નહીં। બંનેના આલેખ એકબીજાને ક્યાંય છેદશે નહીં। બંને પદાર્થો એકબીજાને ક્રોસ ઓવરલેપ કરશે નહીં, ભેગા થશે નહીં। રાઈટ? ક્લિયર? બીજો કિસ્સો લઈએ। દાખલા તરીકે મિત્રો ધારો કે VA ગ્રેટર ધેન VB છે। હાલ VA ગ્રેટર ધેન VB, દાખલા તરીકે VA ની કિંમત છે 20 મીટર પર સેકન્ડ છે અને VB ની કિંમત છે ધારો કે 10 મીટર પર સેકન્ડ છે। ચલો, તો હવે અહીંયા આ આલેખો કેવા થશે? એ અને એના એની આપણે વાત કરીએ। તમે જો પ્રારંભમાં આ 40 મીટર છે, આ 10 મીટર છે। હવે 1 સેકન્ડ બાદની પરિસ્થિતિ વિચારીએ તો આ 1 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે, કારણ કે એનો વેગ 20 મીટર પર સેકન્ડ છે। તો 1 સેકન્ડ બાદ આ ક્યાં પહોંચશે? 30 છે। આ ક્યાં પહોંચશે? 50, કારણ કે એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે। 2 સેકન્ડ આ ક્યાં પહોંચશે? 50, આ ક્યાં પહોંચશે? 60 છે। 3 સેકન્ડ આ ક્યાં પહોંચશે? 70, આ ક્યાં પહોંચશે? 70। તો ત્રીજી સેકન્ડે આ બે ભેગા થઈ જાય। ત્રીજી સેકન્ડ એટલે કયા સ્થાને? 70 મીટરના સ્થાને। આલેખ આપણે બનાવીએ। એ પદાર્થ પ્રારંભમાં કે બરાબર શૂન્ય સમયે 10 મીટરના સ્થાને છે, એનો વેગ 20 મીટર પર સેકન્ડ છે, તો 1 સેકન્ડમાં 20 મીટર જેટલું અંતર કાપે છે, તો 1 સેકન્ડે એનું સ્થાન 30 મીટર પાસે થશે। 2 સેકન્ડે એનું સ્થાન છે 50 મીટર થશે। ત્રીજી સેકન્ડે એનું સ્થાન છે 70 મીટર થશે। ચોથી સેકન્ડે એનું સ્થાન 90 મીટર થશે। પાંચમી સેકન્ડે 110। આ રીતે છે એ પદાર્થનો તમને ગ્રાફ મળશે। સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એ પદાર્થ। બી પદાર્થની જો આપણે વાત કરીએ મિત્રો, તો બી પદાર્થ પ્રારંભમાં 40 મીટરે છે, એનો વેગ છે 10 મીટર પર સેકન્ડ છે, તો 1 સેકન્ડે 50 પાસે હશે, 2 સેકન્ડે 60 પાસે અને 3 સેકન્ડે એ 70 પાસે પહોંચશે। તમે એક્ઝેક્ટ મિત્રો સ્કેલમાં મુજબ આલેખ ડ્રો કરશો એટલે વ્યવસ્થિત તમને આલેખ મળશે। તો ત્રીજી સેકન્ડ જો t બરાબર 3 સેકન્ડે બંને પદાર્થો ક્યાં છે? 70 મીટરના સ્થાને છે। ક્યાં છે? 70 મીટરના સ્થાને। તો ત્રીજી સેકન્ડે અને 70 મીટરના સ્થાને એકબીજાને ઓવરટેક કરશે। 3 સેકન્ડ પછી કોણ આગળ નીકળી જશે? એ પદાર્થ આગળ નીકળી જશે, બી પાછળ રહી જશે। ખ્યાલ આવે છે? બે વચ્ચેનો સાપેક્ષ વેગ કેટલો થશે? db - va। b નો a ની સાપેક્ષ વેગ 10 - 20 એટલે -10 મીટર પર સેકન્ડ। b નો a ની સાપેક્ષ વેગ, એનો મતલબ b છે એ 10 દર સેકન્ડે 10 મીટર જેટલો a ની નજીક આવી રહ્યો છે। રાઈટ? અથવા તો ડાબી બાજુ જઈ રહ્યો છે કહી શકાય। ઉલટું કેવું હોય? a નો b ની સાપેક્ષ વેગ એટલે dab તો 20 - 10 એટલે 10 મીટર પર સેકન્ડ। એટલે a છે એ 10 સેકન્ડે 10 મીટર b કરતા જમણી બાજુ ખસી રહ્યો છે। આવું તમે કહી શકો। તો સ્ટાર્ટિંગમાં ડિફરન્સ કેટલો છે? 40 - 10 એટલે 30। તો 30 મીટરનો ડિફરન્સ છે એ કવર કરતા કેટલો સમય લાગે? તો સાપેક્ષ વેગ કેટલો? 10 મીટર પર સેકન્ડ। તો 30 મીટરનો ડિફરન્સ કરતા કવર કરતા 3 સેકન્ડ લાગે। તો તમે જો ત્રીજી સેકન્ડે બે ભેગા થઈ ગયા। રાઈટ? હજી એક કિસ્સો લઈએ। ધારો કે VA અને VB છે એ વિરુદ્ધ સંખ્યાના હોય। દાખલા તરીકે ધારો કે VA પોઝિટિવ છે, આ ધન છે, અને VB છે એ નેગેટિવ છે, આ ઋણ છે। મતલબ કે VB છે મોડી આપણે એટલે રાખીએ પણ VB છે વિરુદ્ધ દિશામાં છે, VA કરતા વિરુદ્ધ દિશામાં છે, કારણ કે નેગેટિવ છે। રાઈટ? હવે એના માટે આપણે સ્થાન વિરુદ્ધ સમયના જો આલેખ બનાવીએ તો કેવા થશે? તો VA તો જેમ છે એમ જ રહેશે, VB ખાલી બદલશે। VB બદલશે। જોઈએ
t બરાબર 0 સમયે b નું સ્થાન 40 છે. હવે bp કેટલું છે 10 મીટર પર સેકન્ડ પણ ઋણ છે એટલે va કરતા વિરુદ્ધ દિશામાં છે. તો પહેલી સેકન્ડે 10 મીટર જેટલો ડાયરેક્ટ થશે તો 40 છે તો વેગ ક્યાં પહેલી સેકન્ડે 30 છે. બીજી સેકન્ડે ક્યાં પહોંચે 20 છે. ત્રીજી સેકન્ડે ક્યાં પહોંચે 10 છે. અને ચોથી સેકન્ડે ક્યાં પહોંચે 0. યોગ્ય સમય નામથી નોંધો તમે. તો પહેલી સેકન્ડે 30 મીટર પહોંચશે, બીજી એ 20, ત્રીજી એ 10 અને ચોથી એ 0 છે. તો આ રીતે એનો તમને છે તે ગ્રાફ મળશે. પહેલી સેકન્ડે એ 30 મીટર પહોંચશે અને પહેલી સેકન્ડે આ એ ક્યાં હશે 30 પાસે. તો હવે પહેલી સેકન્ડે એકબીજાને મળશે. હવે ક્યાં મળશે તે બંને એકબીજાને પહેલી સેકન્ડે અને કયા સ્થાને 30 મીટરના સ્થાને. કયા સ્થાને 30 મીટરના સ્થાને. શા માટે? તો કે ભાઈ હવે તમે સાપેક્ષ વેગ જુઓ બંને VAB. હવે તમે લગાવો તો VAB શું હતું 20 10 એટલે 10 મીટર પર સેકન્ડ. બંનેના સ્થાનમાં કેટલો ડિફરન્સ હતો 30 મીટરનો. તો 30 મીટરનો ડિફરન્સ કરવામાં કેટલી સેકન્ડ લાગે 3 સેકન્ડ. હવે બીજા કિસ્સામાં હું VAB = 20 10 એટલે 30 મીટર પર સેકન્ડ. જો હવે બંનેનો સાપેક્ષ વેગ છે 30 મીટર પર સેકન્ડ થઈ ગયો. તો બંનેના સ્થાનના પ્રારંભિક કેટલું ડિસ્ટન્સ હતું ડિફરન્સ કેટલો હતો 30 મીટરનો. તો 30 મીટર કરવામાં કેટલો પવન લાગશે 1 જ સેકન્ડ. તો પહેલી સેકન્ડે બંને એકબીજાને મળશે. રાઈટ. તો આપણે કેટલાક સ્પેશિયલ કિસ્સાઓની છે એ વાત કરી.